વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 2 વિષય એસપી, જેની અંદર પ્રકરણ 2 ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા જવાબ સાથે કરવાના છીએ. કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણને શરૂઆતમાં તેનો થાક લાગતો હોય છે, થોડો કંટાળો પણ આવતો હોય છે, એ આપણે જાણીએ છીએ. તેમ છતાં આપણે મહેનતો કરવી જ પડે છે અને જ્યારે એ મહેનત આપણે સતત કરતા હોઈએ છીએ ત્યારે પાછળથી આપણને એ સરળ લાગવા લાગે છે. તો જોઈએ કે सफलता का कोई शॉर्टकट नहीं होता है, सिर्फ मेहनत होती है. जो लोग इंतजार करते हैं उन्हें उतना ही मिलता है जितना कोशिश करने वाले छोड़ जाते हैं. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોઈને આપણે મહેનત સારી રીતે કરવાની છે અને એને સારા અક્ષરોએ તમારા નોટબુકમાં લખીને સરળતાથી તમે તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આપણે જોઈએ છે પ્રકરણ 2 ના સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ છીએ પ્રશ્ન નંબર 1. વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ શૈલી સૌથી વધુ પ્રચલિત છે? 4 વિકલ્પોમાંથી સાચો જવાબ છે ફુલ્લી બ્લોક્ડ શૈલી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક છે? તમે જોઈ શકો છો અહીંયા આશ્વાસનના પત્રો, રેશન કાર્ડના પત્રો, અરજી પત્રો અને પૂછપરછના પત્રો છે. એની અંદર અલગ પડે છે આશ્વાસનના પત્રો અનૌપચારિક છે. આ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણે, નીચેના પૈકી કયા પત્રો અનૌપચારિક પત્રો ગણાય છે? તમે જોઈ શકો છો અહીંયા અભિનંદન પત્રો, અરજી પત્રો, ઓર્ડરના પત્રો અને પૂછપરછના પત્રો. તો સૌથી અલગ પડે છે અભિનંદનના પત્રો, એ છે અનૌપચારિક પત્રો તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક નથી? અનૌપચારિક નથી મતલબ તમે જોઈ શકો શુભેચ્છા પત્ર, આશ્વાસન પત્ર અને આમંત્રણ પત્રો એ અનૌપચારિક પત્રો છે. તો એજન્સીનો પત્ર જે છે એ અનૌપચારિક નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ, પત્ર વ્યવહારમાં નીચેના પૈકી કઈ મર્યાદા નડે છે? તો તમે જોઈ શકો છો સ્થળની, સમયની અને અંતરની મર્યાદા નડતી નથી. તો અહીંયા જવાબ છે ભાષાની મર્યાદા નડે છે પત્ર વ્યવહારમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, વાણિજ્યિક પત્ર નીચેનામાંથી કોની ગરજ સારે છે? વિકલ્પો આપેલા છે કર્મચારીની, સેક્રેટરીની, મેનેજરની કે પછી સેલ્સમેનની. તો સાચો જવાબ આવશે સેલ્સમેનની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 7મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું લક્ષણ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારનું નથી? તો સચોટતા, વાચકલક્ષી અને સંપૂર્ણતા વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણ છે, ત્યારે જવાબ આવશે વિસ્તૃતતા. ધ્યાન રાખજો. 8મો જોઈ શકો છો, વાણિજ્ય પત્રની શૈલી પસંદ કરતી વખતે નીચેનામાંથી પૈકી કઈ બાબત ધ્યાનમાં લેવાય છે? રૂઢિ, પ્રથા, અનુકૂળતા. કારણ કે પત્રની વાત છે ત્યારે સૂચિત તમામ બાબતોનો જવાબ આવશે. 9મો તમે જોઈ શકો છો, સુધારેલ પ્રશ્ન શું છે? સુધારેલ બ્લોક શૈલીમાં કઈ બાબત ડાબી બાજુએ લખાતી નથી? તો તમે જોઈ શકો છો ડાબી બાજુ સુધારેલ છે, મોડિફાઈડ એટલે કે આંતરિક સરનામું, સંબોધન, તારીખ કે મુખ્ય ભાગ ડાબી બાજુ લખવાની વાત કરી છે. તો તમે જોઈ શકો છો આંતરિક સરનામું ડાબી બાજુ લખાય છે, સંબોધન ડાબી બાજુ, મુખ્ય ભાગ. તો અહીંયા તારીખ છે એ ડાબી બાજુ સુધારેલ બ્લોક શૈલીમાં લખવામાં નથી આવતું. આ ખાસ ધ્યાન રાખજો. 10મો પ્રશ્ન જુઓ, સુધારેલ બ્લોક શૈલીમાં જમણી બાજુ કઈ બાબત નથી લખાતી? જમણી બાજુએ. તો સુધારેલ તમે ખાસ યાદ રાખો કે પત્રની તારીખ જે છે પત્રમાં જમણી બાજુ આવતી હોય છે. શુભેચ્છા દર્શક સમાપન જે છે એ પણ ડાબી બાજુ આવતું હોય છે. સહી પણ જમણી બાજુ આવતું હોય છે. તો ફક્ત એક સંબોધન છે, સાહેબ, શ્રી વગેરે લખતા હોઈએ તો એ જમણી બાજુ લખાતું નથી, પરંતુ ડાબી બાજુ લખાય છે. એટલે કે સંબોધન જમણી બાજુ લખાતું નથી. હવે આપણે જોઈએ છીએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો એના પણ ઝડપથી જોઈ લઈએ. તમે જુઓ કે સૌથી પહેલો પ્રશ્ન છે, પત્ર વ્યવહાર એટલે શું? તો અહીંયા પત્ર વ્યવહાર એટલે કે કોઈક સ્થળે રહેલી વ્યક્તિ કે પેઢી બીજા સ્થળે રહેલી વ્યક્તિ કે પેઢીને ટપાલ વિભાગ દ્વારા કે કુરિયર દ્વારા કાગળ પર માહિતી લખીને, શના પર લખીને? કાગળ પર માહિતી લખીને મોકલાવે તેને પત્ર વ્યવહાર કહે છે. કોણ મોકલે છે? કોઈ વ્યક્તિ કે પેઢી એક સ્થળેથી બીજા સ્થળે મોકલાવે છે. કોના દ્વારા? ટપાલ વિભાગ દ્વારા અથવા કુરિયર દ્વારા. આ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનૌપચારિક પત્રોના ઉદાહરણ આપો. તો આગળ આપણે એમસીક્યુમાં વાત કરી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો એની અંદર શુભેચ્છા પત્રો, આશ્વાસન પત્રો,
અભિનંદન પત્રો, આમંત્રણ પત્રો, આ બધા કેવા પત્રો છે? અનૌપચારિક. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન 3 જો વાણિજ્ય પત્ર વ્યવહારમાં વધુ પ્રચલિત શૈલીઓ કઈ છે? તો આપણે જોઈશું કઈ કઈ વાણિજ્ય શૈલીઓ છે, પણ સૌથી વધારે પ્રચલિત, સૌથી વધુ ઉપયોગમાં લેવાતી તો બે છે, સંપૂર્ણ બ્લોક શૈલી અને સુધારેલ બ્લોક શૈલી. આ ખાસ ધ્યાન રાખજો, બે પદ્ધતિઓ વધુ પ્રચલિત છે. પ્રશ્ન 4 જુઓ, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના મુખ્યત્વે કેટલા લક્ષણો છે તેની સંખ્યા જણાવો. તો મુખ્ય 7 લક્ષણો છે, જેની આપણે વિગતવાર વાત પાછળથી કરીશું. તો એક છે સ્પષ્ટતા, બીજું છે સંક્ષિપ્તતા, ત્રીજું સંપૂર્ણતા, ચોથું વાસ્તવિકતા, પાંચમું વાચકલક્ષી અભિગમ, છઠ્ઠું સચોટતા અને સાતમું વિવેકપૂર્ણતા. તો પરીક્ષામાં આમાંથી કોઈ પણ તમને વિકલ્પ પૂછે કે વાસ્તવિકતા સમજાવો, સંપૂર્ણતા સમજાવો, સંક્ષિપ્તતા સમજાવો, સ્પષ્ટતા સમજાવો વગેરે, તો ત્યારે તમારે તેનો જવાબ આપવાનો છે. અત્યારે ટૂંકમાં કીધું છે એટલે આપણે 7 લક્ષણો બતાવેલ છે. હવે મુદ્દાસર જવાબ આપો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં મુદ્દાસર જવાબ આપો એની વાત કરીએ છીએ. તો એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે વ્યવહાર પત્ર વ્યવહારના પ્રકારોને કોષ્ટક દોરીને સમજાવવાની વાત કરી છે. તો પહેલા આપણે જોઈ લઈએ કે પત્ર વ્યવહાર શું છે. તો પત્ર વ્યવહાર ફક્ત ધંધા માટે નથી થતો, પરંતુ સામાજિક બાબતોમાં પણ તેનો વપરાશ થાય છે. જેમ કે લગ્ન પ્રસંગ, સામાજિક પ્રસંગ, શુભેચ્છાઓ આપવા માટે, અભિનંદન આપવા માટે અને આમંત્રણ આપવા માટે પણ આજે તેનો ઉપયોગ થાય છે. ટૂંકમાં માનવીની દરેક પ્રવૃત્તિ માટે પત્ર વ્યવહાર થતો જોવા મળે છે. આજકાલ તો પત્ર વ્યવહાર જે છે મોટે ભાગે પત્રનો જે કાગળથી મોકલવામાં આવતો એની જગ્યાએ અત્યારે ઈમેલ દ્વારા, વોટ્સઅપથી, ઇન્સ્ટાગ્રામથી વગેરે દ્વારા ઉપયોગ થવા લાગ્યો છે. તે આપણે જાણીએ છીએ. તો એની આકૃતિ જોઈ શકો છો, કોષ્ટક સ્વરૂપે છે. અત્યારે તમે જોઈ શકો છો પત્ર વ્યવહારના પ્રકારોને મુખ્ય 2 ભાગમાં વહેંચ્યા છે. તમે જોઈ શકો છો, એક ઔપચારિક અને બીજું અનૌપચારિક પત્રો છે. હવે અનૌપચારિક પત્રોમાં અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે. જુઓ, શુભેચ્છા પત્રો છે, આશ્વાસન પત્રો છે, અભિનંદન પત્રો છે અને આમંત્રણ પત્રો છે. આ કેવા પત્રો છે? અનૌપચારિક પત્રો છે. ખાસ ધ્યાન રાખજો. હવે ઔપચારિક જે પત્રો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમે જોઈ શકો છો, એના 2 ભાગ પાડેલા છે, વાણિજ્ય પત્રો અને બીજા છે ઓફિશિયલ પત્રો. તો વાણિજ્યિક પત્રો એટલે કેવા? ધંધાકીય માટે, ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કયા પત્રનો ઉપયોગ થાય છે? તો કે વાણિજ્ય પત્રનો ઉપયોગ થાય છે. આ ધ્યાન રાખજો. તો તેની અંદર કયા કયા પત્રોનો સમાવેશ થાય છે? તો કે પૂછપરછના પત્રો, ઓર્ડરના પત્રો, એજન્સીના પત્રો વગેરે. જ્યારે ઓફિશિયલ પત્રો એટલે શું? તો કે સરકારી સંસ્થાઓ અને વહીવટી બાબતો માટે જે પત્રો લખવામાં આવે છે તેને ઓફિશિયલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અરજી પત્રો હોય છે, રેશન કાર્ડ માટેની વાત છે અને પાણીના પ્રશ્નો છે વગેરે પ્રશ્નો ઓફિશિયલ પત્રો તરીકે આપણે વાત કરતા હોઈએ છીએ. તો તમે સમજી ગયા છો પત્ર વ્યવહારના મુખ્ય 2 પ્રકાર પડ્યા છે, ઔપચારિક અને અનૌપચારિક. અને ઔપચારિકના 2 ભાગ પાડવામાં આવે છે, વાણિજ્યિક પત્રો અને ઓફિશિયલ પત્રો. આગળ જોઈએ. તમે જોઈ શકો છો પત્ર વ્યવહારના 2 પ્રકારો આકૃતિમાં આપ્યું તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો તમારે લખવાનું આ રીતે છે કે પત્રના મુખ્ય 2 પ્રકાર છે, ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો, જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કે ઔપચારિક પત્રો શાનો ઉપયોગ થાય છે? ધંધાકીય, વહીવટી અને સરકારી બાબતો માટે એક ચોક્કસ ઢબે લખવામાં આવે છે. ઔપચારિક પત્રો ખાસ યાદ રાખજો, ચોક્કસ ઢબે લખાય છે. અને અનૌપચારિક પત્રો છે સામાજિક બાબતો અને સામાજિક સંબંધો માટે આ પત્રો લખાતા હોય છે. તો આ રીતે તમે આના પ્રશ્નનો જવાબ લખી શકો છો. હવે પ્રશ્ન 2 છે, તમે જોઈ શકો છો, ઔપચારિક પત્રો એટલે શું? ઔપચારિક આકૃતિમાં આપણે વાત કરી છે તેના પ્રકારોને જણાવો. તો ઔપચારિક પત્રો એટલે શું? તો કે જે પત્રો વહીવટી, ધંધાકીય અને સરકારી બાબતો માટે લખાતા હોય તેવા પત્રોને ઔપચારિક પત્રો કહેવામાં આવે છે. તેના મુખ્ય 2 ભાગ પડે છે, મેં આગળ વાત કરી ચૂક્યો છું, વાણિજ્યિક પત્રો અને ઓફિશિયલ પત્રો. તો તમે એ જે કોષ્ટક છે એનો અભ્યાસ કરી શકો છો અને આ રીતે જવાબ પણ લખી શકો છો. નેક્સ્ટ જોઈએ, વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સ્થળે રહેલી વ્યક્તિ કે પેઢી બીજા સ્થળે રહેલી વ્યક્તિ કે પેઢીને ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા વાણિજ્યિક બાબતો અંગે, ખાસ ધ્યાન રાખવાનું છે, કઈ બાબતો અંગે? વાણિજ્યિક બાબતો અંગે એટલે કે ધંધાકીય બાબતો અંગે
કાગળ પર માહિતી લખીને મોકલાવે તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહે છે. વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે કે વાણિજ્યિક બાબતો અંગે જે પત્ર વ્યવહાર થતો હોય છે તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ જુઓ, તેમાં વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, ખરીદી, વેચાણ, વિતરણ, સંગ્રહ, જાહેરાતો, ફરિયાદો અને તેનો નિકાલ, સમાધાન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ ધ્યાન રાખજો. આ ઉપરાંત વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ. વેપારને સહાયક સેવાઓ કઈ કઈ છે? પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો એમાં છે બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે બાબતોને લગતા વિવિધ પ્રકારના પત્રોની લેવડ દેવડ એટલે વાણિજ્યિક પત્ર વ્યવહાર. તો આ રીતે આપણે વાત કરી છે વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ. નેક્સ્ટ જોઈએ છે આપણે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? તો જવાબ જો તમે, જે વાણિજ્યિક પત્ર વ્યવહાર જે હેતુ માટે લખાયેલો હોય તે હેતુ સિદ્ધ થઈ જાય તેવા પત્ર વ્યવહારને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવાય છે. જેને સરળ રીતેમાં સમજવું હોય તો આપણે જોઈ કહી શકીએ કે માલ સામાનના વેચાણમાં વધારો થાય, ઉઘરાણી રકમ સરળતાથી મળી જાય, ગ્રાહક સંબંધી સાથે સારા સંબંધો બને, ગેરસમજ દૂર થાય અને વ્યાપારી પેઢીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય તેવી છાપ ઊભી થાય. મતલબ જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે અસરકારક, તેના લીધે શું થાય છે, જે જૂની ઉઘરાણી હોય છે ઝડપથી મળી જાય, માલ સામાનના વેચાણમાં પણ વધારો થાય, બરાબર, ગ્રાહકો સાથે સંબંધો સારા બને અને કોઈ વેપારી અથવા ગ્રાહકો વચ્ચે સંબંધો ખરાબ થયા હોય અને જો સારો પત્ર વ્યવહાર કરવામાં આવે તો એ દૂર થાય છે ગેરસમજ, અને એ જ રીતે વ્યાપારી પેઢીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય તેવી છાપ ઊભી થાય છે, જેને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ છીએ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. સ્વાધ્યાયના પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ છે, પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ વર્ણવો. ખાસ વિદ્યાર્થી જુઓ, પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ તમે મહત્વમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. તો કે જુઓ, પત્ર વ્યવહારની લાક્ષણિકતાને લીધે શું થાય છે? પત્ર વ્યવહાર સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. નંબર 2, પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે, જેનાથી બંને પક્ષકારો વચ્ચે વિગતવાર માહિતી રજૂ કરી શકે છે અને સમજી શકે છે. એક પત્ર લખનાર બીજા મેળવનારને બધી વિગતો જણાવે છે, જેથી તેઓ સમજી શકે છે. પત્ર વ્યવહાર કોઈ પણ સ્થળેથી અને કોઈ પણ સમયે થઈ શકે છે. સમય જુઓ, સ્થળ અને સમયનું બંધન નડતું નથી, એ ધ્યાન રાખજો. એટલે કે પત્ર વ્યવહાર કરવાથી સ્થળ, સમય અને અંતરની મર્યાદા નડતી નથી. મર્યાદાઓ કઈ કઈ નડતી? સમય, સ્થળ અને અંતર. નેક્સ્ટ જુઓ, પત્ર ઉપર જ્યારે કોઈને તમે પત્ર મોકલો છો ત્યારે તમે લખો છો કોન્ફિડેન્શિયલ અથવા ખાનગી. ત્યારે જે આ પત્ર ઉપર ખાનગી અથવા પર્સનલ લખીને ચોક્કસ વ્યક્તિને મોકલવામાં આવે ત્યારે માહિતી ગુપ્ત રહે છે, કારણ કે જેને પણ પત્ર મળે છે એને ખબર છે કોન્ફિડેન્શિયલ છે. જો એની સત્તામાં નહીં આવતું હોય તો એ પત્ર ખોલશે નહીં, એટલે કે માહિતી ગુપ્ત રહેશે. ખાસ જુઓ, જોડતી કડી મુદ્દો યાદ રાખવાનો છે કે પત્ર લખનાર અને મેળવનારને બંનેને જોડતી કડી છે. નેક્સ્ટ જુઓ, પત્ર લખનાર અને મેળવનાર બંને વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થઈ હોય તો લેખિત પત્રો દ્વારા તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે, કારણ કે પત્ર વ્યવહાર એકવાર થઈ ગયો તો કાયદેસર છે. ભવિષ્યમાં કોઈ નિર્ણાયક કોર્ટ કે કચેરી અથવા અંગત પ્રશ્નો ઊભા થાય ત્યારે લેખિત પત્ર વ્યવહાર દ્વારા તેને પુરાવા તરીકે ઉપયોગ લઈ શકાય છે. લેખિત પત્ર વ્યવહાર એ દસ્તાવેજી પુરાવો છે, એ પણ ખાસ ધ્યાન રાખો. આ ઉપરાંત અસરકારક ભાષામાં લખાયેલા પત્રો પેઢીની સારી છાપ ઊભી કરે છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વાણિજ્યિક પત્ર શૈલીની યાદી આપી વધુ પ્રચલિત શૈલીઓનું માળખું આપી સમજાવો. મતલબ કે અહીંયા કુલ શૈલીઓ કેટલી છે? 6 છે, ખાસ ધ્યાન રાખજો. 6 માંથી સૌથી પ્રચલિત શૈલીઓ કઈ છે? સંપૂર્ણ બ્લોક શૈલી અને સુધારેલ બ્લોક શૈલી. આ બે પદ્ધતિઓનો સૌથી વધારે ઉપયોગ થાય છે પરીક્ષામાં, ખાસ ધ્યાન રાખજો. અગાઉ પણ આપણે આની વાત કરી છે, તો આપણે આગળ વાત કરીશું સંપૂર્ણ બ્લોક શૈલી અને સુધારેલ બ્લોક શૈલી. આ ઉપરાંત સંપૂર્ણ ઇન્ડેન્ટ શૈલી, અંશતઃ ઇન્ડેન્ટ શૈલી, હેંગિંગ ઇન્ડેશન શૈલી અને નોમા શૈલી. આ 6 શૈલીઓ છે કુલ. વાણિજ્યિક પત્રવ્યવહાર શૈલીની યાદીઓ કુલ 6 છે, એમાંથી 2 સૌથી વધારે વપરાય છે, સંપૂર્ણ અને સુધારેલ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ બ્લોક શૈલી. તો તમે અહીંયા જોઈ શકો છો, સંપૂર્ણ બ્લોક શૈલી સૌથી આધુનિક પદ્ધતિ છે, જેમાં
હવે ધ્યાન રાખજો, આપણે વાત કરીએ છીએ સંપૂર્ણની, તો એની અંદર શું હોય છે તો કે આ પત્રની તારીખ, અંદરનું સરનામું, સંબોધન પત્ર, સમાપન, સહી, બધી જ વિગતો પત્રની ડાબી બાજુ લખાય છે. આપણે આગળ તમને વાત કરીશું. ધારો કે આ પત્ર છે, ઉદાહરણ તરીકે અહીંયા કોઈ પણ જગ્યા છોડવામાં આવશે નહીં, બધી પણ શરૂઆત થશે આ બાજુથી થશે. એટલે અહીંયા આપણે લખેલું છે જો કે પત્રનો જમણો ભાગ ખાલી રહે છે, એટલે કે આ બાજુ જગ્યા ખાલી રહેતી હોય છે. પત્રની તમામ માહિતી કાગળની ડાબી બાજુથી શરૂ થાય છે. તમે સમજી ગયા કે ડાબી બાજુથી, કઈ બાજુથી શરૂ થાય છે? ડાબી બાજુથી શરૂ થાય છે. અને આમાં ખાસ છે વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી. તો પ્રશ્ન પૂછાય, કઈ બ્લોક્ડ શૈલી, કઈ શૈલીમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી? તો તમારો જવાબ હશે સંપૂર્ણ બ્લોક્ડ શૈલીમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી. કઈ શૈલી ટાઈપ કરવામાં સરળ છે? તો જવાબ છે ટાઈપ કરવામાં સરળ છે સંપૂર્ણ બ્લોક શૈલી. પણ એની ખામી જો પૂછવામાં આવે કે સંપૂર્ણ બ્લોક શૈલીની ખામી કઈ છે, તો કે પત્રનો જમણો ભાગ ખાલી રહે છે. આ ધ્યાન રાખવાનું છે. હવે જુઓ નંબર 2, સુધારેલ બ્લોક શૈલી. અહીંયા 2 નંબર છે. આ સૌથી વધુ પ્રચલિત છે. આજે વર્તમાન સમયમાં કોઈ પણ કાગળ મોટા ભાગે પત્ર વ્યવહાર થતો હોય છે તો સુધારેલ બ્લોક શૈલીનો ઉપયોગ થાય છે, જેમાં મોટે ભાગે હવે તમે પત્ર અરજીનો ઉપયોગ કરતા હોવ છો, કોઈને સંબોધન કરતા હોય છો ત્યારે આ પદ્ધતિ વપરાય છે. જેમાં તમે જોઈ શકો છો કે પત્રની અંદરનું સરનામું, સંબોધન અને સંદેશાનો વિભાગ કાગળની ડાબી બાજુથી લખાય છે. મતલબ પ્રતિ આચાર્યશ્રી, પ્રતિ પ્રમુખશ્રી, પ્રતિ આરોગ્ય અધિકારી શ્રી, બધું ડાબી બાજુ લખાય છે. પછી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરાય છે. પત્ર કેવો લાગે છે? આકર્ષક લાગે છે, કારણ કે એની ચારેય બાજુનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. તારીખ, સહી, સમાપન પત્રની જમણી બાજુ લખાય છે. અને આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, પત્ર ટાઈપ કરતી વખતે થોડુંક ધ્યાન રાખવું પડે છે. હાંસિયો છે, પેરેગ્રાફ છે, બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન હતો અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો વિગતવાર સમજાવો. પ્રશ્ન શું છે? અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નંબર 1 સ્પષ્ટતા, અને ત્યારબાદ સમયાંતરે જે 7 છે એની ચર્ચા કરીશું. નંબર 1 છે એને સ્પષ્ટતા. તો તમે આમાં જોઈ શકો છો કે સ્પષ્ટતા એટલે કે વિદ્યાર્થી મિત્રો પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, જેથી કરીને જે પત્ર વાંચનાર છે તેના મનમાં કોઈ ખોટી ગેરસમજણ ઊભી ન થાય. કારણ કે તમે ઘણીવાર જોયું હશે, કોઈ મોલ હોય, કોઈ શોપિંગ હોય, ત્યાં એવું લખાણ લખેલું હોય છે કે અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. તો ઘણા ગ્રાહકો ત્યાં દુકાનમાં જશે અને કોઈ 1000ની ખરીદી કરે, કોઈ 2000ની કરે, અને પછી દુકાનદારો દ્વારા એવું કહેવામાં આવે કે ના, અહીંયા 5000 ઉપર ખરીદી કરો તો જ તમને 20% વળતર મળશે. ત્યારે ગ્રાહકને થોડો ગુસ્સો પણ આવે. તો અહીંયા સાચું લખાણ શું લખવું જોઈએ? તો ત્યાંથી વેપારી એવું લખવું જોઈએ કે અમારે ત્યાંથી એક સાથે 5000ની માલ સામાનની જો ખરીદી કરવામાં આવશે તો જ તમને 20% વળતર આપવામાં આવશે. તો આ છે સ્પષ્ટ લખાણ. બીજો મુદ્દો વાત કરી છે સંક્ષિપ્તતા. તો આ જે સંક્ષિપ્તતા છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો, એ પત્રનો આત્મા છે. તેનાથી શું થાય છે કે સંક્ષિપ્તતાથી પત્ર કરવાથી ખર્ચ ઘટાડો થાય છે, પત્ર અસરકારક બને છે, અને જે વાંચનાર છે એનો સમયનો બચાવ થાય છે. કારણ કે સંક્ષિપ્તતામાં જે શબ્દો હોય છે તેને ખૂબ જ યોગ્ય રીતે લખવામાં આવે છે, ટૂંકમાં લખવામાં આવે છે. બરાબર? તો એ રીતે પણ ખાસ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ વેપારી છે, કોઈ બીજા વેપારીને એવું લખે કે અમે ચોપડીઓ, ચિત્રપોથી, રબર, કંપાસ, નોટબુક, ગાઈડો વગેરે વગેરે ખરીદવા માંગીએ છીએ. તો આનાથી શું થાય કે જે લખાણ લખ્યું છે એ જ વેપારી એના પર ધ્યાન આપશે. પરંતુ જો સંક્ષિપ્ત લખાણ કેવું હોય છે કે અમે આપના ત્યાંથી સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ, જો આવું લખવામાં આવે તો શું થાય? વેપારી બધી જ વસ્તુઓની માહિતી આપશે. તો આ છે સંક્ષિપ્ત લખાણ. નંબર 3 છે સંપૂર્ણતા. તો સંપૂર્ણતાનો અર્થ થાય છે પૂર્ણ હોવું, એમાં કોઈ વિગત અધૂરી હોવી જોઈએ નહીં. તો પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ, અધૂરી વિગતવાળો પત્ર ન હોવો જોઈએ. કારણ કે જો અધૂરો પત્ર હશે તો જે વાંચનારો છે એના મનમાં કન્ફ્યુઝન પેદા થશે, એ મૂંઝવણમાં મુકાશે.
અને ફરીથી એને પત્ર લખીને તમારી પાસેથી ફરીથી કે અમને પૂરી માહિતી આપો, એટલે પત્રની 2 વાર લખાશે, સમયનો બગાડ થશે, બરાબર. જેના લીધે શું થાય છે કે વસ્તુની આપ-લે, ખરીદી અને વેચાણમાં સમયનો બગાડ થાય છે, જે વેપાર માટે નુકસાનકારક છે. કારણ કે ઉદાહરણ તરીકે લખાણ લખવામાં આવે, તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધો છે, તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધો છે. હવે 2 થી 3 ઓર્ડર આપ્યા હોય તો વેપારીને કેવી રીતે ખબર પડશે કઈ તારીખનો કયો ઓર્ડરનો માલ આવ્યો છે? તો વેપારી એવું લખવું જોઈએ કે તમારા 20મી મેના ઓર્ડર પ્રમાણે 30 નંગ કમ્પ્યુટર, 30 નંગ કીબોર્ડ ડાયમંડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. તો તારીખ ખબર પડી જશે, એના લીધે એ લખાણ સંપૂર્ણ ગણાશે. નંબર 4 વાસ્તવિકતા છે. તો વાસ્તવિકતાનો મતલબ થયો છે કે લખાણ વાસ્તવિક હોવું જોઈએ. પત્રના લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી ન જોઈએ જેથી કર્મચારી પર એના 2 અર્થ નીકળે. કર્મચારી એટલે ખરીદનાર અથવા વેચનારને મનમાં 2 અર્થ નીકળતા હોય કે જેથી કરીને કોઈ ગૂંચવડો ઊભો થાય. એટલે વાસ્તવિક લખાણ લખવું જોઈએ. ઉદાહરણ તરીકે, અમે આપની પાસેથી ફર્નિચર ખરીદવા માંગીએ છીએ. આ કેવું છે? અવાસ્તવિક લખાણ છે. હવે અવાસ્તવિક કેમ? કેટલા ફર્નિચર ખરીદવા માંગે છે, કેટલી ખુરશીઓ ખરીદવા માંગે છે, કેટલા કમ્પ્યુટર ખરીદવા માંગે છે, કેટલું બોલપેન ખરીદવા માંગે છે, એવું કશું કીધું નથી. તો વાસ્તવિક લખાણ કેવી રીતે લખવું જોઈએ? અમે આપની પાસેથી 25 નંગ ખુરશી, 25 નંગ કમ્પ્યુટર, 7 ખુરશીઓ વગેરે વગેરે માંગીએ છીએ. તો સામેવાળો વેપારી એ મોકલશે. નેક્સ્ટ છે વાચકલક્ષી અભિગમ. તમે જોઈ શકો છો કે વાચકલક્ષી એટલે વાંચવાની યોગ્ય. તો કે પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. પત્રનું લખાણ પત્ર મેળવનારના ગ્રાહકનો હોદ્દો અને સમજણ અનુસાર હોવું જોઈએ. જેને પત્ર લખવામાં આવે છે સમજી શકે એવું હોવું જોઈએ, જેથી કરીને ગ્રાહક અને એનો જે કહેવાય ને જે અભ્યાસ કરેલો હોય છે અથવા જે ભાષામાં સમજી શકતો હોય એવી ભાષાને મહત્વ આપવું જોઈએ. ઉદાહરણ તરીકે કહીએ, અમે ધંધાના ફેલાવા માટે અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. એવું શબ્દ વાપરે કે અમે ધંધાના ફેલાવા માટે. એના કરતાં એવું લખવું જોઈએ વાચકલક્ષી અભિગમ, અમે આપના જેવા નિયમિત ગ્રાહકોને સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. જો આવી ભાષા વાપરવામાં આવે તો થોડું વાચકલક્ષી અભિગમ બની શકે છે. નેક્સ્ટ તમે જોઈ શકો છો સચોટતા. સચોટતા મતલબ લખાણ સાચું હોવું જોઈએ, હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં કોઈ ભાષાકીય ભૂલ ના હોવી જોઈએ, કોઈ ખોટી વિગતો ના હોવી જોઈએ, જેથી કરીને પત્ર લખનાર પેઢીની છાપ ખરાબ થાય. ઉદાહરણ તરીકે, તમારે પત્ર મળી હતી. હવે તમારી પત્ર મળી હતી એટલે થોડું સામે પત્ર જે મેળવશે એને પણ હસવું આવશે, એટલે છાપ ખરાબ થશે. એની જગ્યાએ વિવેકપૂર્ણ લખાણ લખવું જોઈએ કે તમારો પત્ર મળ્યો હતો. આવું લખવામાં આવે તો પણ ઘણું સારું છે. સચોટ લખાણ લખવું જોઈએ. આવી રીતે જોઈએ વિવેકપૂર્ણતા. તો વિવેકપૂર્ણતા એટલે વિવેક અનુસાર, વિવેકથી. આપણે નહીં કહેતા વિવેકથી રહો. તો જોઈએ વાણિજ્યિક પત્રનું લખાણ અને ભાષા કેવું હોવું જોઈએ? સૌજન્ય હોવું જોઈએ, માન આપનારું હોવું જોઈએ, સામેવાળી વ્યક્તિને આદર મળવો જોઈએ. એમાં ગ્રાહક અને વેપારીના સંબંધો વધારે ગાઢ બનશે, સન્માનજનક સ્થિતિમાં ઊભા થશે. એને જો એમ કહેવામાં કે તમારો ખૂબ ખૂબ આભાર, કોઈ ભૂલ થઈ ગયો તો મહેરબાની કરી અને ક્ષમા કરશો જેવા શબ્દ પ્રયોગ કરવાથી જે રિલેશનશિપ છે વધારે સારી રીતે જળવાઈ શકે છે. ઉદાહરણ તરીકે અવિવેકપૂર્ણ લખાણ કેવું હોય? તમને જે માલ આપવામાં આવ્યો છે તેના નાણાં તમે હજી સમયસર ચૂકવ્યા નથી, તેમાં તમે બેદરકાર છો. એની જગ્યાએ વિવેકપૂર્ણ લખાણ શું લખવું જોઈએ? મહેરબાની કરીને અમે આપના પર વિશ્વાસ રાખીને આપને જે વેચાણ કરેલ છે તેના નાણાં ઝડપથી ચૂકવી આપવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ. તો શું થાય છે? સામેના વેપારીને આદર ભાવ જાગશે અને ઝડપથી આપણને એ નાણાં મોકલી આપશે. તો ટૂંકમાં આ બધી જ બાબતો, જે 7 બાબતોની ચર્ચા કરી છે, એ પત્ર વ્યવહારને ખૂબ જ અસરકારક બનાવે છે. અને જેના લીધે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાણિજ્ય પત્રને અસરકારક બનાવવા માટે પત્રનું માળખું અને તેનું લખાણ ખૂબ મહત્વનું છે. આ રીતે આપણે ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મોડિફાઈડ બ્લોક શૈલી. તમે જોઈ શકો છો પત્ર મોકલનારનું સરનામું છે. પત્ર મોકલનાર પેઢીનું સરનામું અહીંયા હોય છે. આ તમે જમણી બાજુ જોઈ શકો છો તારીખ લખવામાં આવેલી છે.
આ જે 4 લીટી આપેલી છે એને કહેવાય છે આંતરિક સરનામું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય છે આંતરિક સરનામું. આ છે પત્રનો આ વિભાગ છે, જેને કહેવાય આ છે પત્રનો જે વિગતો આવે છે તમે બધી અહીંયા લખો છો. અહીંયા આવે છે સમાપન. ખાસ ધ્યાન રાખો, અહીંયા શું લખાય છે? સમાપન કઈ બાજુ છે? પત્રની જમણી બાજુ. તો તમે ધ્યાનથી જોશો આ પત્રનો પૂરેપૂરો વધારે ઉપયોગ થતો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા પત્રમાં તારીખ જમણી બાજુ લખવામાં આવે છે, તો કે મોડિફાઈડ બ્લોક શૈલીમાં પત્રની તારીખ જમણી બાજુ લખવામાં આવે છે. સમાપન પણ કઈ બાજુ લખવામાં આવે છે? જમણી બાજુ લખવામાં આવે છે. આંતરિક સરનામું કઈ બાજુ લખવામાં આવે છે મોડિફાઈડમાં? તો કે ડાબી બાજુ લખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એનાથી વિપરીત જોઈએ. અહીંયા છે તમારી પાસે ફૂલ્લી બ્લોક શૈલી. હવે તમે ધ્યાનથી જો, અહીંયા પત્ર તો લખનાર છે, લખનારનું પેઢીનું સરનામું સેન્ટરમાં છે, પણ તમે જોઈ શકો છો પત્રની બધી જ શરૂઆત ડાબી બાજુથી થાય છે. કોઈ પણ કાગળની શરૂઆત ડાબી બાજુથી થાય છે. કોઈ પણ પ્રકારની જગ્યા છોડવામાં આવતી નથી. મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો જમણો ભાગ ખાલી રહે છે. જમણો ભાગ શું રહ્યો છે? ખાલી રહ્યો છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. કયા શૈલીમાં? ફુલ્લી બ્લોક શૈલીમાં. તો આ પત્ર ટાઈપિંગ કરવામાં સરળ રહે છે. તે કમ્પ્યુટર પર ટાઈપ કરતા હોય તો ફટાફટ ડાબી બાજુ કોઈ એન્ટર આપવાનું, સ્પેસ આપવાની જરૂર પડતી નથી, એટલે ટાઈપ કરવામાં સરળ રહે છે. જ્યારે મોડિફાઈડમાં થોડું ધ્યાન રાખવું પડે છે. ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે પ્રકરણ 2 ના સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી સાથે વિગતવાર ચર્ચા કરી છે, જેનો આપ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરશો. થેન્ક યુ.